જય મારા મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવ્યા છે નડિયાદમાં વાણિયાવાડ સર્કલથી આગળ આવીએ નેર બાજુ, તો એમાં આ જમણી બાજુ પરસોત્તમ સરબતવાળા છે। તો કાકા અહીંયા બરફને ઘસીને જૂની સ્ટાઇલથી બરફ બનાવે છે અને કઈ કઈ ફ્લેવરમાં છે એ બધી જ તમને જાણકારી આપે। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, વિડીયોને ફૂલ એન્ડ સુધી જોજો અને આ વિડીયોને લાઇક કરજો અને ગોલા લવરને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો એમની સાથે વાત કરીએ। જય મહારાજ, ચાલો। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। જય મહારાજ કાકા। જય મહારાજ। તો અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવજો। પરસોત્તમ તો પરસોત્તમ કાકા, આપણી દુકાનનું નામ શું રાખ્યું છે? પરસોત્તમ સરબતવાળા તો આપણે કેટલો ટાઈમ થયો અહીંયા કાકા? 2015 થી। તો પરસોત્તમ કાકા, તમે અહીંયા કેટલા પ્રકારના ગોલા અને આઈસ ડીશ બનાવો છો? આપણે 24 પ્રકારના અલગ અલગ પ્રકારના ગોળા બની ગયા। એનો ભાવ શું હોય કાકા? 10 રૂપિયાથી સ્ટાર્ટ થાય, કોઈ બી ફ્લેવર 10 રૂપિયા। અને આઈસ ડીશ? સાદી ડીશ 20 રૂપિયા, મલાઈ ડીશ, મલાઈ ડ્રાયફ્રૂટ ડીશ 30 રૂપિયા, પછી મલાઈ આઈસ્ક્રીમ ડ્રાયફ્રૂટ 60 રૂપિયા અને સ્પેશિયલ ડીશ આઈસ્ક્રીમ। અને પરસોત્તમ કાકા, અહીંયા કોઈને પાર્સલ જોઈતું હોય તો? હા, એનું કોઈ ચાર્જ નહીં। અને કાકા, તમે જે રંધાથી બરફ બનાવીને આપો છો એ પદ્ધતિ અમને ખૂબ જ ગમી। મેં જૂના જમાના 10 પૈસા બરફ વેચેલું છે, 10 પૈસાથી બરફ સ્ટાર્ટ કરેલું, આજથી 40 વર્ષ પહેલા 10 પૈસાનું ગોળ વેચેલું છે। હા, અમારા બાપાનો ધંધો હતો આજે, અમારા બાપાનો ધંધો લઈને પાછળ। સરસ કાકા, તમે તમારા બાપ દાદાનો ધંધો અને આ જે રંધો છે એ સાચવી રાખ્યો છે। તો અમારા દર્શક મિત્રોના લોકેશનની થોડી વાત કરી દેજો ને। વાણિયાવાડ સર્કલ, પટેલ પાણીપુરી વાળા જોડે। અને કાકા, ટાઈમિંગની વાત કરીએ તો? સાંજે 6 વાગે સ્ટાર્ટ થાય, રાત્રે 11 વાગે પૂરું। ઓકે કાકા, તો અમે નડિયાદવાસીને કહીશું કે અહીંયા બરફ ખાવા ચોક્કસથી આવે। જય મહારાજ। તો દોસ્તો, પરસોત્તમ કાકાએ કીધું એમ 10 રૂપિયાવાળા ગોલા અહીંયા મળી જશે અને એ પણ 24 ફ્લેવરમાં મિત્રો। એમાંથી અમે 12 ફ્લેવર તો ટેસ્ટ કરી દીધી છે। અને દોસ્તો, આઈસ ડીશની જે વાત કરીએ, ફૂલ ડ્રાય ફ્રૂટ અને પરસોત્તમ કાકા પાછો આઈસ્ક્રીમ નાખેલા છે અને એ બી માત્ર 80 રૂપિયામાં જ આઈસ ડીશ તમને મળી જવાની છે। તો સાંજ પડે એટલે આ ગરમીમાં ઠંડકનો અહેસાસ માણવા માટે વાણિયાવાડ પટેલ પાણીપુરીની બાજુમાં પરસોત્તમ સરબતવાળાને ત્યાં પરસોત્તમ કાકાના ગોલા અને આઈસ ડીશ ખાવા પહોંચી જજો। અમે તો ખાઈ આવ્યા ભાઈ, પછી કહેતા નહીં કે બધા ખાઈ ગયા અને અમે રહી ગયા। તો ચાલો તમને કસ્ટમર રિવ્યુ અને કઈ કઈ ડીશ અને કેવી રીતે બનાવે છે એ તમને બતાડી દઈએ। તો દોસ્તો, જોઈ રહ્યા છો આ મોટા બાઉલમાં કાકા બનાવી રહ્યા છે આઈસ ડીશ। તો એમાં કલર નાખે છે અને ડ્રાય ફ્રૂટ નાખે છે અને આ ડીશનું નામ અને ભાવ કાકા જોડે જાણીએ આપણે। તો પરસોત્તમ કાકા, આ આઈસ ડીશનું નામ અમારા દર્શક મિત્રોને જણાવી દેજો અને આ આઈસ ડીશનો ભાવ શું છે એ પણ। 60 રૂપિયા, માવા મલાઈ ક્રીમ રબડી। તો દોસ્તો, જોઈ રહ્યા છો માવા મલાઈ ક્રીમ રબડી માત્ર 60 રૂપિયામાં તમને આપણા નડિયાદમાં વાણિયાવાડ સર્કલથી આગળ પટેલ પાણીપુરીની બાજુમાં મળી જવાનો છે। જય મહારાજ સાહેબ। जय महाराज। તો તમે ક્યાંના છો પહેલા તો? અમે પીપલક થી આવીએ છે। અચ્છા, તો તમારું છેલ્લા 5 વર્ષથી આ ભાઈના ત્યાં આવીએ છે। પેલા લારી હતી સામે, હવે સામેની લારી થી આ નગરપાલિકાથી બંધ કરાયું, ત્યાંથી આ ભાઈ રેલવે સ્ટેશન થી અહીંયા આયા। અમે બહુ વધ્યા અને અમારા મોટા ભાઈ સુરત થી આવે છે, એમને સ્પેશિયલ આમનો જ બરફ ગમે ને આમનો જ બરફ ખાવા માટે કમસે કમ 10 વાર પાછા ગયા છે એમને એક બરફ માટે। અને આ કાકાની એક મોલીપુરી એવી છે બનાવવાની કે વર્ષોથી એકનો એક ટેસ્ટ અને એકની એક રીધમથી જે બરફ બનાવે છે એના જેવો કઈ નહીં। બરાબર। તો અત્યારે તમે શું મંગાવ્યું? અત્યારે અમારે શરબત બનાવે કાચી કેરી, પાકી કેરીનો અને ગોળો ઓરેન્જ કાલા કટ્ટાનો। પછી એ વસ્તુ બધી મળે, ભાવે મળે છે, નહીં એવું નહીં, પણ વસ્તુ જે ટેસ્ટ જે જોઈએ એ આ કાકાને ત્યાં જ વર્ષોથી મળે છે। અને એમની બીજા કોઈ જોડે આ રંધાર જેવી સિસ્ટમ કહે નહીં મળે, કહે જોવાની બી નહીં મળે। અમે હતા ઓરી નહીં જોઈ। સાચે। અને તમને કેવો લાગ્યો કાકા? 5-7 વર્ષથી સુરત અહીં ખાવા આવું છું। સુરતમાં તો મેં સાંભળ્યું કે 250, 300, 400 વાળો એ મળે છે, એ વસ્તુ આખી જુદી। હા, એના કરતા તમને અહીંયા વસ્તુ આખી જુદી। બરાબર। જે બનાવટની કલા જે છે એ આ કાકા જોડે જ છે, ઘણા જોડે હશે, આપણે નો ડાઉટ ના નહીં કહેતા। સમોસામાં બી કાજુ કિસમિસ નાખે છે। અરે વાહ, એનાથી ટેસ્ટ ના આવે, જે નેચરલ હોય એનાથી જ આવે। બરાબર। તો તમે નડિયાદ વાસીને શું કહેવા માંગશો અહીંયા આવવા માટે? નડિયાદ વાસીને તો એક જ વસ્તુ કહીએ કે કાકાનું બરફનું વર્ષોથી છે, સારું છે। પબ્લિક જોઈને તમે એક જગ્યાએ ના તૂટી પડશો, વસ્તુ જોઈને ટેસ્ટ જોઈને બરફ ખાવાની વિચાર ધારણા કરો કે પબ્લિક જોઈને એવું ના હોય કઈ પબ્લિક છે કઈ સારું જ મળશે, એ જ ખરાબ હોય એ તમારા મગજમાં લઈને અત્યારે બધા ભણેલા છો એટલે બધા જાતે કોઈને શીખવાડવાની જરૂર છે નહીં। એટલે આ કાકાનું વર્ષોથી સારું છે, ટેસ્ટ કરો। ટેસ્ટ કરવાના કઈ કાકા પૈસા બી નહીં લેતા, એમને બી ખવડાવે છે અને એમને બી તમને રાજી કરીને જશે। તો અને એક સ્પેશિયલ વાત છે કાકાની કે 10 રૂપિયામાં ગોલો બને।
કોઈ જગ્યાએ નહીં મળે, એ બીજી લારીમાં બી નહીં મળે. એ વસ્તુ ઇમ્પોસિબલ છે, મળશે બી નહીં એમ. મળશે પણ તમને એ વસ્તુ ખાધી એ નહીં, તમને લાગશે જ નહીં એમ કહેવાનો મતલબ. એટલે મારે તો મારા ભાવથી કહેવાનો મતલબ એક જ છે કે સભી નડિયાદ, આણંદ, સુરત બધાને એક જ વસ્તુ કેવું છે કે ખાઓ તો નડિયાદમાં આવો તો આની વિઝિટ કર્યા વગર ભૂલશો નહીં. થેન્ક યુ જય મહારાજ. જય માતા, જય માતા. તો મિત્રો આપણી આઈસ ડીશ આવી ગઈ છે ચીકુ ફ્લેવરની. જેવાના મિત્રો, તો આજે ફરી એકવાર આપણે નવા વિડીયો સાથે આવી ગયા છે. તો અહીંયા આપણે પરસોત્તમ શરબતવાળાને ત્યાં તો પરસોત્તમ કાકાએ બરફ ઘસીને એટલો જોરદાર બનાવ્યો છે. તો કાકાએ ચીકુ ફ્લેવર બનાવી છે. તો આ ચીકુ ફ્લેવરમાં તમે જોઈ રહ્યા છો કાજુ, બદામ, દ્રાક્ષ અને તૂટી ફૂટી પણ છે. તો કાકાએ એવું કહેવા જઈએ કે કંઈ જ બાકી નથી રાખી. તો આ ડીશ છે માત્ર 60 રૂપિયામાં, અને એ પણ વાણિયાવાડ સર્કલની બાજુમાં છે. તો એકવાર તમે વાણિયાવાડ સર્કલ આવો તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો. અને કોઈ બી ફ્લેવરમાં ગોળો ખાવ તો એના ફક્ત 10 રૂપિયા છે. તો કાકા જે બરફ ઘસતા હતા ને, એ ઘસતા જોઈને મને મારું નાનપણ યાદ આવી ગયું કે લારી લઈને આ જ રીતે કાકા આવતા હતા અને અમે શું કહેવાય કે ગ્લાસ લઈને જતા હતા. તો મજા આવી ગઈ. તો આપણે હવે ટેસ્ટ કરીએ અને તમને કહીએ, બરાબર? વાહ દોસ્ત, જોરદાર છે એકદમ. ચીકુનો ફ્લેવરનો સ્વાદ આવે છે. તો મને તો ચીકુની ફ્લેવર જોરદાર લાગી. તો તમે પણ આવો તો બધી જ ફ્લેવર ટ્રાય કરજો વારા પછી એક દિવસ આવીને. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. જય મારા. તો દોસ્તો, આવા જ ખાણીપીણીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારી પર આવી ખાણીપીણીની દુકાન અથવા લારી હોય તો આપેલા નંબર પર આજે જ અમારો સંપર્ક કરો. મળીએ મિત્રો નવા વિડીયો સાથે. તો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આ કાકાને સપોર્ટ મળી રહે. જો તમે નડિયાદના હો તો પરસોત્તમ શરબતવાળાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને જો બહારથી આવ્યા હોય તો પણ, અને તમે પણ પરસોત્તમ શરબતવાળાની ત્યાં ગોલો કે આઈસ ડીશ ખાધી હોય તો તમારો અનુભવ અને ટેસ્ટ કહેવાનું ભૂલતા નહીં. અને દોસ્તો, લોકેશનની વાત કરું તો પટેલ પાણીપુરીની બાજુમાં પરસોત્તમ શરબતવાળા, અને આ જોઈ રહ્યા છો વાણિયાવાડ સર્કલ. ત્યાંથી આપણે જઈ રહ્યા છે નેર બાજુ. તો તમારે પાછળ જોઈને જમણી બાજુ રોડ ક્રોસ કરી દેવાનો, એટલે તમને સામે જ દેખાઈ જશે પરસોત્તમ કાકા રંધાથી લઈને બરફ ઘસતા હશે અને બરફ બનાવતા હશે. તો મળે મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ.